અમારા લાલભાઈ આવા ફવારા મેલાવાન કીચી કે ચાણ મેલું હું મારા બુનના ઘેર આવી હતી અને એટલા મસ્ત ફવારા મેલ્યા તમે જો તો જોજો ભાઈ જો થઈ જશે મોટું તડકાનું હવે એ બસ આડો ઉતારે મઈરો ના કામ મઈરા તીયા કાડો હાય પાસ માં તો શું કરતી હોટેલ રિપોર્ટ છે ને એકણ બે આવી છે હિંચકા ખાઈએ છીએ અમે હાય હા ભાઈ એક કોળા ખાઈએ છીએ ભાઈ તરબૂચ ટાઈમ તમે છોકરાને ઉતારવા એમ ચાલુ કરીએ એ ગાડું એ બક્કલ લેવું છે લે લે સેવા થયા છો લ્યો લ્યો યા ખો તરબૂચ ટાઈમ खूप झाल्या રિષભ ઓકે તો જો અત્યારે એવું છે મારા બ્લોગ બનાવવાનું કે થોડા દિવસથી ભાઈ મને ટાઈમ મળ્યો નહીં બ્લોગ બનાવવાનો કારણ કે અલ્પેશ ઘેર નહોતા તો જેના લીધે હું શોય જઈ નહીં તો એટલે આપણો બ્લોગ બન્યા નહીં પણ આજે નાનો મોટો થોડો એક બ્લોગ બનાવું છું અત્યારે હાલ હોજના ટાઈમે બનાવું છું અને જોકે અમે બહાર જયો તો થોડી એક વસ્તુ લઈને આવીશું અને હા થોડો પંખાનો અવાજ આવશે ને ક્વોલિટી ના જોતા કારણ કે હું અંધારામાં બેસી રહીશું એટલે થોડી એક આ મારા બુનનાઈ હતી ભાઈ મને થોડી એક કેરીઓ આલી હતી તો કેરીઓ લાવીશું પણ સહેજ પાકેલી હોય ને એવું લાગે પણ વાંધો નહીં ચલો તો કેરીઓ લાવી હતી હા સફરજનનો ભાવ તો જો ભાઈ કેટલો વધી ગયો પણ તોય અમે સફરજન લીધો હશે તો એ સફરજન લાવી હતી અને અહીંયા લાવી હતી થોડી એક દ્રાક્ષ પણ ઓનું છે ને આપણે બહાર કાઢી દઈશું ભાઈ કારણ કે ગરમીનું પણ હો ને બગડી જાય એટલે ફ્રૂટ થઈ ગયું ભાઈ આ જબલો તો જો આટલું બધું ફ્રૂટ લાવીશું અને હવે અત્યારે ભાઈ મારે બનાવવું છે જમવાનું તો એવાને મોકલું તેરા શાકભાજી લઈ આવું અને હું એટલી વાર લોટ બાંધી દઉં તો જો એકણ હું હવે બેઠીશું ભાઈ રોટલી કરવા બેઠીશું હા તો જો એકણ હું બેઠીશું રોટલી કરવા ભાઈ ચૂલાની તાજી રોટલી ભાઈ અમારે ગેસ થઈ રહ્યો છે એટલા માટે હું સગડી ઉપર વધુ છું અને બીજું કે હું હાલ બીજું કશું નહીં બોલું કારણ કે બાજુમાં ટીવી ચાલુ છે જેના લીધે મારા કોપીરાઇટ આવી જાય છે ભાઈ વાહ જુઓ કે બોડી બિલ્ડર ખાવા બેઠા બોડી બિલ્ડર ગવારનું શાક ભાઈ થેલી વાળું દૂધ લાવ્યા તો થોડું દૂધ ખાતું હો અરે રોટલી મારી અને શાક તો તળિયો ઝાટક સાફ થઈ જશે તો ભાઈ મેં હવે જમવા લીધું છે અને મારા ઘરનું બધું કમું પાલી જઈશ મતલબ કચરા પોતા અત્યારે કર્યા વાસણ ઘસતા અને એવું બધું કર્યું અને તો પણ બધું ઠેકોણો પાઈને મૂકી દીધું છે અને આવા જવું છે નહીં તો પછી વિડીયો એડિટ કરે
બસ ઊંઘી જઈએ ભાઈ. તો બસ આઈરે બ્લોગને આપણે આટલું જ રાખીશું. ને તમારો મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તો થોડા ટાઈમથી પછી તડકામાં રખડીને મોઢાની જે હાલત કરી જોજો એમ. કાલ હું તમને ખુશખબરી સંભળાય પણ કાલે આજ નહીં. ઓકે, આજ માટે આવજો એન્ડ રાધે રાધે.